હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। તારીખ 2 ઓગસ્ટ 2026 કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકેમાં રહેતા હાજી અબ્દુલ રહેમાન ચોટી, પ્રેસ્ટન યુકે કરમાળવાલા એન્ડ ફેમિલી તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડૉક્ટર કુનાલ ભટ્ટ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી, તેમજ જરૂરિયાતવાળા મોતિયાના 50 દર્દીઓને ફેકો પદ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે, એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થાય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે। આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં આશરે 150 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો। પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આशीर्वादरूप पुरवार થઈ રહી છે। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।